બેસો બેસો. રમકપુરી 100% કોને કહેવાય? રમકપુરી. હવે આ જો માહોલ જોઈ લો, જરા ક્રિએટ કરો માહોલ, તો શું કહેવા માંગીએ? કઈ કહી શકશો કે શું એમ? આપણે વિચાર આવશે કે 100% ખાલી પહોંચાડવું એટલે રન શું કામ બતાવો છે? આવે છે ખ્યાલ કઈ કે રન શું કામ બતાવો? 100% ખાલી પહોંચાડવાની વાત છે તો રન શું કામ? હવે મેં આપને કહું, આજે 4 ઊંટ બેસા છે, 4 ચલે છે, 5 બરાબર છે, તો 4 ખિદમત ગુજર બેસા છે, નાલા સોપારા, દાહોદ, ગોધરા અને કરાચી. રનમાં શું થાય? શું થાય રનમાં? ગરમી, રેતી ઉડે, પાણી ના મળે તો પિક્ચર કેવું લાગે? ઢૂંઢું લાગે ને, ઢૂંઢું કઈ દેખાય ના. તો જે વખત ફરમાન આવ્યા કે ખાલી શરૂ કરવાની છે, તો અમને બી એ જ રીતના પિક્ચર ઢૂંઢું લાગે કે કઈ રીતના કરીશું. પહેલા તો ભાઈ યાહુનું શું? પહેલો સવાલ આવે, કેમ ટ્રાન્સપોર્ટ કરીશું, પહોંચાડીશું કેમ? 1400 મકાનમાં ખાલી પહોંચાડવાની. તો વિચારીને કીધો, કોઈ કે ભાઈ પ્લાનિંગ કરીએ, પેલો અનાજ લાવીએ, બધા જ ઉમૂર પેશ થયા. તો અમે શું છે, પ્લાનિંગ ના કીધું, ફરમાન ઉઠાવી દીધું. તો ફરમાન ઉઠાવવું તો પ્લાનિંગ આપોઆપ થઈ ગયું. તો ગોધરાવાળા બે નજર લીધી છે એમાં, ફરમાન ઉઠાવીને પ્લાનિંગ કરું પછી ફૈઝુલ મવાઈદની નેમત હમે મિલી. મવાઈદની નેમત કેવારે મિલી કે ફરમાન ઉઠાવ્યું. તો જો પ્લાનિંગ કરવાના હતા 5 ઘરમાં મોકલીએ, 10 ઘરમાં મોકલીએ, તો અમે એક સાથે યાહુ કઈ તૂટી જ પડે, ભાઈ કરવું જ છે તો થાય ને. એ તો કઈ રીતના થાય? હવે આપ જોઈ શકો છો. આ કઈ કહેશો કે શું કહેવા માંગે છે? મેં તમને ક્લ્યુ આપી દો. 3 ઊંટ બેઠેલા છે આગળ, આ 5 ચલે છે. સવાલ મેં તમને કરું છું, મેં પ્રોફેસર નહીં, સોરી પહેલા કહી દીધું, પ્રોફેસર નહીં હોય. આ સવાલ કરું છું મેં તમને કે 5 ઊંટ ચલે છે, 3 બેસા છે, ફાંકી રજૂ આપીશ. પણ એટલું કે કરાચી જવું પડશે આપણી ટિકિટ છે. સોરી કહી શકો છો. 40% માર્ક આપીશ. સોરી કહી શકશે કોઈ? 5 4 3 બોલો ને. ટાઈમ ઓવર. આ કતારો, આ જે ઊંટો છે ને એ કતારો ભરી ભરીને લાવે છે ને, એ ઊંટણીઓ આ તે, પછી એનાથી આપણે ફેજ મિલી રહી છે. જો મેં સવાલ શું પૂછ્યો તો કે ક્રિએટ શું કરવો છે માહોલ? આ રનનો જ છે, આ 3 બેસા છે, તો જે બેસા છે તેનો માહોલ જો 5 સ્ટાર હોટલ બી છે, 5 સ્ટાર હોટલ મૂકેલી છે, પાણી છે, દરજ છે, તો અહીંયા પહોંચી ગયા આપણે તો સુકૂન થઈ ગયું. આપણે શું છે, મંજિલ મકસૂદ શું છે આપની કે જામિયા સેફિયા. આપની મંજિલ મકસૂદ જામિયા સેફિયા જોયું કે જવું ઓફિસ હોય તો જામિયા જેવી હોય, મવાઈડ હોય તો જામિયા જેવું હોય, જમન હોય તો જામિયા જેવું હોય. બાપ સાહેબથી સગલાથી એક ઇલ્ઝામ છે કે આપના ગામમાં બી કરતા જ હશો, આપના ગામમાં બી થતું જ હશે બધી વસ્તુ, પણ આ રીતનું જામિયા જેમ ચાહે છે એ રીતનું જ બધું થવું જોઈએ. હવે કિસમ કિસમના લોકો હોય છે દરેક ગામમાં જે ફેસ કરશે. હર ગામના અંદર 4 ઘરાતના મોમીન વસે છે. પહેલા હોય છે મોર્ડન, બીજા હોય છે હાજી હાઈ એજ્યુકેશનના લોકો, ત્રીજા હોય છે એજ્યુકેટેડ, ચોથા જૂના વિચાર અને જૂના મોહલ્લા. મોલા મોહમ્મદ ગુલામદીન મોલા અને મુફદ્દલ મોલા એહસાન અને કરમ કરીને જે લિબાસના અંદર એક સરખા નવાઝ એ મોલાના નિયત એમ છે કે સગલા મોમીન એક સરખું જમન જમે અને એક જ દરજ્જામાં એક જ પ્લેટફોર્મ પર આવીને સામેલ થઈ. આ એક થયા તો જ આ થઈ શકું. હવે આપની હાથી અઝમ કરીને ઉઠીએ, અમારા જીમત યાહુ કરવું જ છે, કઈ સોચવાનું નહીં. સોચશો તો નહીં થાય. અહીંયાથી નઝમ કરીને એ જ ઉઠીએ કે અમને કરવું જ છે ને દુઆ કરીએ કે આ થાળીને પહોંચાવનાર દેવે મોલા આપણા ગામમાં આવે ને પોતાના હાથથી આપણે થાળી આપે. આમીન. દુઆ કરીએ. આમીન. જમન તો જમી ચૂકા છે, ઉપવાસ તૈયાર જ આપ લઈ શકો છો.